ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરમાં. અને આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આજનો પહેલો ક્વેશ્ચન છે કે તાજેતરમાં જે આંતરરાષ્ટ્રીય જે વિકાસ સપ્તાહ છે એ ક્યારે ઉજવવામાં આવે છે? તો 2 ફેબ્રુઆરીથી જે 8 ફેબ્રુઆરી છે એની વચ્ચે મિત્રો આ જે આંતરરાષ્ટ્રીય વિકાસ સપ્તાહ છે ને એની ઉજવણી કરવામાં આવે છે. અને 2025માં મિત્રો 2025માં આ 2થી લઈને 8 ફેબ્રુઆરીની વચ્ચે ઉજવણી કરવામાં આવશે. હવે આનો ઉજવવાનો હેતુ શું, કોના દ્વારા ઉજવવામાં આવશે એ જાણીશું. તો મિત્રો આ જે છે મિત્રો ઉજવણી એ કેનેડિયન આંતરરાષ્ટ્રીય જે વિકાસ એજન્સી છે એના દ્વારા પ્રમોટ કરાયેલી એક મહત્ત્વપૂર્ણ પહેલ છે. કોના દ્વારા કરવામાં આવી છે આ પહેલ? તો જે કેનેડિયન આંતરરાષ્ટ્રીય જે વિકાસ એજન્સી છે એના દ્વારા આ કરવામાં આવેલી એક પહેલ છે. એનો ઉદ્દેશ શું છે? તો એનો ઉદ્દેશ એવો છે કે જે વૈશ્વિક વિકાસના પ્રયાસોમાં જે કેનેડાનું જે યોગદાન છે એ યોગદાનને પ્રકાશિત કરવાનો છે. બરાબર, તો ઉદ્દેશ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને શરૂ ક્યારથી કરવામાં આવી હતી? તો જે કેનેડિયન ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એજન્સી છે એના દ્વારા 1990માં મિત્રો જે આ આંતરરાષ્ટ્રીય જે વિકાસ સપ્તાહ છે એની શરૂઆત કરવામાં આવી હતી. તો 1990થી મિત્રો શરૂઆત કરવામાં આવી હતી અને 2025માં 2 ફેબ્રુઆરીથી લઈને 8 ફેબ્રુઆરીની વચ્ચે ઉજવવામાં આવશે. આ ઉપરાંત આનો ઉદ્દેશ શું છે? તો કે જે વૈશ્વિક વિકાસ છે એના પ્રયાસોમાં જે કેનેડાનું યોગદાન છે એ પ્રકાશિત કરવાનો છે. તો અને આ જે છે મિત્રો જે આંતરરાષ્ટ્રીય વિકાસ સપ્તાહ જે કેનેડાની આંતરરાષ્ટ્રીય વિકાસ એજન્સી છે એના દ્વારા પ્રમોટ કરેલી એક મહત્ત્વપૂર્ણ પહેલ છે. તો આ કરંટ અફેરના પહેલા ક્વેશ્ચનમાંથી આપણા માટે આટલું ઇમ્પોર્ટન્ટ છે. અને જે પણ વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં નવા હોય તેમને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને બધા જ કરંટ અફેરના મિત્રો લેક્ચરની અપડેટ તમને મળી રહે. અને જાન્યુઆરી મહિનાની જો તમારે PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાં મિત્રો 2 દિવસમાં મૂકી દેવામાં આવશે. એટલે જે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મિત્રો લિંક આપેલી છે ત્યાં જઈને ટેલિગ્રામમાં જોઈન થઈ જાઓ, જેથી કરીને બધી અપડેટ તમને મળી રહે. ઓકે મિત્રો, અને આપણે આપણા યુટ્યુબ ચેનલમાં મિત્રો જે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે બધી એક્ઝામ માટે મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય એવા સાંસ્કૃતિક વારસાની સિરીઝની શરૂઆત કરી છે. તો એનો પણ લાભ લો. અને એ જે સિરીઝ છે ને મિત્રો એ અતિ મહત્ત્વપૂર્ણ છે. તમે જોશો તો તમને લાગશે કે ના મસ્ત છે. અને તમને જ્યારે જે વિદ્યાર્થી મિત્રો યુવા ઉપનિષદનો જે સાંસ્કૃતિક વારસો વાંચતા હશે એને બહુ ફાયદો કરાવશે રિવિઝનમાં. ઓકે, બાકી તમારી ઈચ્છા જોવું ના જોવું. ઓકે, તો આજનો બીજો ક્વેશ્ચન છે કે તાજેતરમાં જે 9મું દારૂગોળા કમ ટોર્પીડો કમ મિસાઇલ છે જે બાર્જ જેને LSM-23 ક્યાં લોન્ચ કરવામાં આવી છે? તો થાણેથી લોન્ચ કરવામાં આવી છે. તો ભારતીય જે નૌકાદળે મિત્રો થાણેમાં મિત્રો જે મેસર સૂર્યદીપ્તા પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડે એનું 9મું આજે દારૂગોળો કમ ટોર્પીડો કમ જે મિસાઇલ છે બાર્જ LSM-23 લોન્ચ કરી છે. અને જહાજમાં નૌકાદળમાં લોજિસ્ટિક્સ અને જે દારૂગોળાના પરિવહનને મજબૂત બનાવવાનો આનો હેતુ છે. જે નૌકાદળમાં જે મિત્રો લોજિસ્ટિક અને જે દારૂગોળાનો પરિવહનમાં મજબૂત બનાવવાનો આનો હેતુ છે. અને આ મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત કાર્યક્રમ સાથે સુસંગત છે. અને જે સંરક્ષણમાં ઉત્પાદનમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપે છે. તો આ ક્વેશ્ચન મિત્રો જે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા છે એના માટે ઇમ્પોર્ટન્ટ છે. તાજેતરમાં પ્રધાનમંત્રી ધનધન્ય કૃષિ યોજના હેઠળ જાહેર કરાયેલી પહેલા ભાગરૂપે કયા રાજ્યમાં એક નવો યુરિયાનો પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવી રહ્યો છે? તો આસામમાં મિત્રો આ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે.
તો પ્રધાનમંત્રી ધન્ય કૃષિ યોજનાના ભાગરૂપે સરકારે ખેડૂતને ટેકો આપવા અને કૃષિ ઉત્પાદકતામાં સુધારો લાવવા માટે આ મહત્ત્વપૂર્ણ એક જાહેરાત કરી છે. એનો મુખ્ય હેતુ શું છે? તો આસામમાં મિત્રો એક નવા યુરિયા પ્લાન્ટનો સ્થાપના કરવાનો આનો મુખ્ય હેતુ છે. ચોથો ક્વેશ્ચન છે, તાજેતરમાં કેસરી રિટેલ ડેમ સેલ્ફલી જે કયા ભારતીય રાજ્યોમાંથી મળી આવી છે? તો કર્ણાટકમાંથી. તો કર્ણાટકનું મિત્રો જે ચિક્કમગલુરુના જે ધનુગુંડીમાં મિત્રો આ જે કેસર રિટેલ જે ડેમ સેલ્ફલી મળી આવી છે, જે ઉત્તર પશ્ચિમ ઘાટનું પ્રથમ નોંધાયેલી હાજરી દર્શાવે છે. અને આ પ્રજાતિ છે મિત્રો એ પ્લેટિસ્ટિકડીડે પરિવારની છે અને જે ઔપેક્ષિક જંગલના પ્રોત્સાહનને ઉગે છે અને જે સ્વાસ્થ્ય અને ઇકોસિસ્ટમના સૂચનમાં સેવા આપે છે. અને આ શોધાયેલી પ્રજાતિમાં મિત્રો જાણીતી શ્રેણીની વિસ્તૃત કરે છે. અને કર્ણાટકનો જે પશ્ચિમ ઘાટ છે ત્યાં ઇકોલોજીકલ મહત્ત્વ ઉપર ભાર મૂકવું અને જૈવ વિવિધતાનું કેન્દ્ર છે. આગળનો ક્વેશ્ચન છે મિત્રો અતિ મહત્ત્વપૂર્ણ છે. શું છે કે તાજેતરમાં કયા દેશે યુએસને ટેરિફના બદલાવમાં $155 મિલિયન યુએસ આયાત ઉપર 25% ટેરિફ લગાવી છે? તો કેનેડા ઉપર. કેનેડા ઉપર મિત્રો 25% ટેરિફ લગાવવામાં આવી છે. હવે ટેરિફ શું છે? તો મિત્રો કોઈ બી વસ્તુ તમે અમેરિકા પાસેથી લો કે વેચો, એટલે ખરીદો અથવા વેચો, તો એની ઉપર જે 25% મિત્રો કર લેશે. તમારે કોઈ બી વસ્તુ લેવી હોય, ધારો કે 100 રૂપિયાની વસ્તુ તમે અમેરિકાને વેચો હો તો 25 રૂપિયા વધુ લે અને ખરીદશો તો પણ 25% ઉપર ટેરિફ લેવામાં આવશે. તો યુએસમાં ટેરિફના પગલે જવાબમાં કેનેડાએ $155 મિલિયન મૂલ્યના આયાત પર યુએસ પર મિત્રો 25% ટેરિફ લે. એટલે કેનેડા મિત્રો યુએસ પાસે આ લે. ઓકે મિત્રો, એટલે એ પહેલાં શું થયું? પહેલાં મિત્રો જે અમેરિકા હતો એને ટેરિફ વધારે, એટલે સામે જે કેનેડા છે ને એને પણ અમેરિકા કોઈ વસ્તુ કેનેડામાં વેચે ને તો એ 25% ટેરિફ લે એની ઉપર. એટલે પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા, એમને ટેરિફ વધાર્યો, પછી એમની જવાબમાં સામે કેનેડાએ ટેરિફ વધાર્યો. તાજેતરમાં ડીઆરડીઓની મિત્રો જે આ ડીઆરડીઓની જે વસોલ્ડ સિસ્ટમ છે મિત્રો તેની ફ્લાઇટ ટ્રાયલ દરમિયાન કયા પ્રકારના લક્ષ્યાંકોનો સફળતાપૂર્વક અટકાવ્યા છે? તો ઓછી ઉડતી ડ્રોન. ઓકે મિત્રો, તો આ ડીઆરડીઓએ ખૂબ જ ટૂંકા અંતરનું એર ડિફેન્સ, જેને આપણે વસોલ્ડ સિસ્ટમ, જે સતત 3 ફ્લાઇટ ટ્રાયલ સફળ કર્યા છે અને તેમાં ઓછી ઊંચાઈવાળા હાઈ સ્પીડ જોખમોને અટકાવીને તેની ક્ષમતા દર્શાવવામાં આવી છે. આ પરીક્ષણ દરમિયાન મિસાઇલે ઓછી ઊંચાઈવાળા ડ્રોનની નકલ કરવી અને વસ્તુઓને ચોક્કસ રીતે નિશાનો બનાવી અને તેનો નાશ કરવા માટે આ ડ્રોન, આ જે સિસ્ટમ છે જેને આપણે વસોરાડ સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ, જે ડીઆરડીઓ દ્વારા વિકસાવવામાં આવી છે. અને ડીઆરડીઓની મિત્રો આ વખતે 67મો મિત્રો સ્થાપના દિવસ હતો. ક્યારે? 3 જાન્યુઆરીએ. અને એના અધ્યક્ષ કોણ છે? તો સમીર વી કામત ડીઆરડીઓના અધ્યક્ષ છે. અને તેની સ્થાપના રહીને એ 1958માં થઈ હતી. તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો દિલ્હીમાં આવેલું છે. તાજેતરમાં 3 ફેબ્રુઆરી 2025ના રોજ ભારતની મુલાકાતે આવેલ રશિયાના જે સ્ટેટ ડુમાના અધ્યક્ષ કોણ છે? તો તેના સ્ટેટ ડુમાના અધ્યક્ષ છે તો વાચેસ્લાવ વોલોડિન તેના અધ્યક્ષ છે. રશિયાના સ્ટેટ જે ડ્યુમા છે ત્યાંના. તો રશિયાના સ્ટેટના જે ડ્યુમાના મિત્રો અધ્યક્ષ જે વ્યાચેસ્લાવ
વોલોડિને 3 ફેબ્રુઆરી 2025ના રોજ રશિયા અને ભારતના જે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના હેતુથી સત્તાવાર રીતે મિત્રો ભારતની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં તેમણે વેપાર, શિક્ષણ, ટેકનોલોજી, સાંસ્કૃતિક આદાન પ્રદાન વગેરે મુખ્ય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કર્યો હતો. તાજેતરમાં 67મા ગ્રેમી એવોર્ડમાં ત્રિવેણી માટે શ્રેષ્ઠ ન્યૂ એજ એમ્બિયન્ટ અથવા કે ચાન્ટ આલ્બર્ટ માટે ગ્રેમી એવોર્ડ કોને જીત્યો છે? તો ચંદ્રકાંત ટંડને મિત્રો આ એવોર્ડ જીત્યો છે. અને કેટલામો ગ્રેમી એવોર્ડ હતો? તો 67મો. તો ભારત અમેરિકા સંગીતકાર અને જે બિઝનેસ લીડ્સ ચંદ્રકાંત કૃષ્ણમૂર્તિ ટંડનને 2 ફેબ્રુઆરી 2025ના રોજ 67મો જે ગ્રેમી એવોર્ડ છે એ તેમના પ્રોજેક્ટ જે ત્રિવેણી માટે શ્રેષ્ઠ શૂન્ય એજ એમ્બિયન્ટ અથવા તો ચાર્લ્સ આલ્બર્ટ માટે ગ્રેમી એવોર્ડ મળ્યો છે. અને વાઉટર કલરમેન અને એરુ માથ્યસુ મોટાના સહયોગથી બનાવવામાં આવેલ આ આલ્બમ છે મિત્રો એ દક્ષિણ એશિયા ગાયન પરંપરાઓ અને દક્ષિણ આફ્રિકાની વાંસળીઓના સૂરો અને જાપાન અમેરિકાના શૈલો સંબંધિત મિશ્રણની એક અનોખો ધ્યાન અનુભવે છે. તો કેટલામો મિત્રો ગ્રેમી પુરસ્કાર આપવામાં આવ્યો છે? 67મો. કોને આપવામાં આવ્યો છે? તો ચંદ્રકાંત કૃષ્ણમૂર્તિ ટંડનને. તાજેતરમાં ચેન્નઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના આગામી મેનેજિંગ ડાયરેક્ટર તરીકે PESB દ્વારા કોની ભલામણ કરવામાં આવી છે? તો એચ શંકર છે એની ભલામણ કરવામાં આવી છે. ચેન્નઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ જે ડાયરેક્ટરની તરીકે ફરજ બજાવતા એચ શંકરને જે પબ્લિક એન્ટરપ્રિન્યોર સિલેક્શન બોર્ડ દ્વારા આગામી મેનેજિંગ ડાયરેક્ટર તરીકે ભલામણ કરવામાં આવેલી છે. ઇન્ડિયન ઓઇલ, પછી CPCL, HPCLના વ્યવહારિક સહિત 7 ઉમેદવારોની પૂલમાં તેમની પસંદગી કરવામાં આવી હતી. તાજેતરમાં કઈ કંપનીએ જે સ્કેલેબલ પેમેન્ટ સોલ્યુશન માટે UPI સ્વિચ બ્લિચ લોન્ચ કરી છે? તો કાર્ડ 91. તો કાર્ડ 91 એ એક ઇન્સ્યોરન્સ પ્લેટફોર્મ HA સર્વિસ કંપની અને બ્લિટ્સ લોન્ચ કર્યું છે જે એક માલિકીની UPI સ્વિચ છે જે બેન્કો અને નાણાકીય સંસ્થાઓને સીમલેસ અને સ્કેલેબલ ડિજિટલ ચૂકવણીનું આદાન પ્રદાન કરે છે. અને બ્લિચ UPI 2.0 UPI ઉપર કાર્ડ લાઈવ અને UPI પર રૂપે કાર્ડ, ઓટોટેપ અને ડેલિગેટ ચૂકવણીનો સપોર્ટ કરશે અને 99.99% અપ ટાઈમ સાથે ઉચ્ચ વિશ્વસનીય અને પ્રતિ સેકન્ડે 2000થી વધુ વ્યવહારો TPS પ્રક્રિયાથી કરવાની ક્ષમતા ધરાવે છે. કેન્દ્રીય બજેટ 2025-26માં વીમા ક્ષેત્ર માટે નવી જે વિદેશી સીધા રોકાણ જેને કહેવાય આપણે FDI કેટલી છે? તો મિત્રો 100%. તાજેતરમાં કયું બીજું રાજ્ય જેને UCC લાગુ કરનાર બનશે? તો ગુજરાત. ગુજરાત એ મિત્રો UCC લાગુ કરનારું બીજું રાજ્ય બનવાનું છે. પહેલું રાજ્ય કયું છે? ઉત્તરાખંડ. અને જે આ UCC લાગુ કરવા માટે મિત્રો ભૂપેન્દ્ર પટેલે મિત્રો એક સમિતિની રચના કરી છે. એ સમિતિના અધ્યક્ષ કોણ છે? તો રંજન દેસાઈ. તમને યાદ હોવું પડે, રંજન દેસાઈ રહ્યા ને મિત્રો, આ જે UCC લાગુ કરવા માટે ગુજરાતમાં મિત્રો તે સમિતિના અધ્યક્ષ છે. તેમની સાથે બીજા 5 લોકો હશે અને 45 દિવસમાં એક રિપોર્ટ બનાવશે અને આ રિપોર્ટ મિત્રો સોંપશે સરકારને અને પછી સરકાર રહ્યો ને જે આ UCC છે ને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરશે. મિત્રો આને પહેલાં ઉત્તરાખંડે મિત્રો ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે જેને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કર્યું હોય. તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આવનારી એક્ઝામમાં 100% પૂછાશે. અને આજનું આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર છે ને એ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ, ધન્યવાદ.